નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનર અથવા તો સરકારી કર્મચારી છો તો તમારા માટે 2026ના ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે અને ગુજરાત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શન અને સરકારી કર્મચારીઓના પગારમાં 20% વધારો કરતાં તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં ખૂબ જ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે 8મા પગાર પંચની જાહેરાત કરતાં 20% પગાર વધારાની જાહેરાત કરતાં પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. અને મિત્રો, ત્યારબાદ આપણે કેન્દ્ર સરકાર એટલે કે 8મા પગાર પંચ વિશે જાણીએ તો તેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના જે 20% વધારો આપવામાં આવ્યો છે તેના વિશે પહેલાં વાત કરી લઈએ મિત્રો. તો મિત્રો, બધી જ વાત વિગતવાર જાણીએ તો મિત્રો, એટ ધ પે કમિશન એટલે કે 8મા પગાર પંચ વિશે. તો મિત્રો, 8મા પગાર પંચ વિશે જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ, લેટેસ્ટ અપડેટ કે નવી માહિતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, 8મા પગાર પંચની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે પબ્લિક સેક્ટર જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ જેમ કે PSGI, CS ના બોર્ડ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ તેમજ પેન્શનર્સ માટે પગાર અને પેન્શન વધારાને મંજૂરી આપી દીધી છે. નાણાં મંત્રાલયના આ નિર્ણયથી નાગરિક ક્ષેત્રના કર્મચારીઓના મનોબળમાં વધારો થશે અને નિવૃત્ત લોકોની સામાજિક સુરક્ષા વધુ મજબૂત બનશે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ કોને કેટલો થશે ફાયદો? તો મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા પબ્લિક સેક્ટર જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત તેમના પગારમાં વધારા કરવામાં આવેલો જે ફેરફાર 1 ઓગસ્ટ 2022થી અમલી ગણાશે. આ સુધારાના પરિણામે કંપનીના કુલ પગાર બિલમાં 12.41%નો વધારો થશે, જેમાં ખાસ કરીને મૂળ પગાર એટલે કે બેઝિક પે અને મોંઘવારી ભથ્થા એટલે કે DAમાં 14% સુધીનો વધારો સામેલ છે મિત્રો. સરકારના આ કલ્યાણકારી પગલાંથી આશરે 43,247 કર્મચારીઓને સીધો આર્થિક ફાયદો થશે, જેનાથી તેમના મનોબળમાં વધારો થવાની સાથે નાણાકીય સ્થિતિ પણ મજબૂત બનશે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ બીજું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI. કેન્દ્ર સરકાર દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIના નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન અને ફેમિલી પેન્શનમાં નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે, જે 1 નવેમ્બર 2022થી અમલી બનશે. આ ફેરફાર હેઠળ બેઝિક પેન્શન અને મોંઘવારી રાહત પર 10%નો વધારાનો મંજૂર કરવામાં આવ્યો છે, જેના કારણે નિવૃત્તિ કર્મચારીઓના મૂળ પેન્શનમાં 1.43 ગણો વધારો જોવા મળશે. આ નિર્ણયથી કુલ 30,769 લોકોને ફાયદો થશે. આ વધારાના પાછળ સરકાર અંદાજે 2,696.82 કરોડ રૂપિયાનો કુલ નાણાકીય ખર્ચ કરશે મિત્રો, જેમાં કર્મચારીઓને બાકી નીકળતા એરિયસ પેટે 2,485.02 કરોડ રૂપિયાની એકસાથે ચૂકવણી કરવામાં આવશે મિત્રો. અને મિત્રો, ત્રીજું છે નાબાર્ડ. નાબાર્ડના કર્મચારીઓ અને પેન્શનરો માટે સરકારે ખુશીના સમાચાર આપતા પગારમાં 20% સુધીનો મોટો વધારાને મંજૂર કર્યો છે, જે
1 નવેમ્બર 2022થી અમલી ગણાશે। આ નિર્ણય હેઠળ બેંકના ગ્રુપ ABC કેટેગરી તથા કેટેગરીના તમામ કર્મચારીઓના પગાર અને ભથ્થામાં વધારો કરવામાં આવશે। આ ઉપરાંત પેન્શનર માટે પણ મહત્વનો સુધારો કરતા જણાવ્યું હતું કે જે કર્મચારીઓ 1 નવેમ્બર 2017 પહેલાં નિવૃત્ત થયા હતા તેમના પેન્શનમાં ફેરફાર કરીને હવે તેમને પૂર્વ RBIના બોર્ડ નિવૃત્ત કર્મચારીઓની સમકક્ષ લાવવામાં આવ્યા છે। આ પગલાંથી વર્તમાન કર્મચારીઓની સાથે હજારો નિવૃત્ત લોકોને પણ મોટો આર્થિક લાભ થશે મિત્રો।